Okay, friends, once again, welcome back and a very good morning to everybody. I hope you all are safe, your family members, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. You are enjoying the physics as well. Friends, on the last lecture, we had just completed the chapter number 4, and today is the turn to discuss your doubts correspondent to the extra MCQs that I had provided. મિત્રો આજના લેક્ચરની અંદર તમારા આ એક્સ્ટ્રા MCQs ના ડાઉટ સોલ્વ કરીશું અને શુક્રવારે પાંચમું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. 5, 6, 7 અને 8 આ ચારે ચાર ચેપ્ટર ખૂબ જ નાના ચેપ્ટર્સ છે, બહુ ફટાફટ પતી જશે. સો મિત્રો ડોન્ટ મિસ ધ લેક્ચર. અને હવે હું એક લેક્ચર એક્સ્ટ્રા પણ ગોઠવવાનો છું. ફટાફટ મિત્રો પતી જશે. તમે લોકો લેક્ચર મિસ ના કરશો. મિત્રો તમારા ડાઉટ સોલ્વ કરાઈએ એ પહેલા બીજી વાત કરી દઉં. તમારી ચેપ્ટર નંબર 4 ની 100 માર્ક્સની એક્ઝામ્સ છે. કાલે ચેપ્ટર 4 ની 100 માર્ક્સની એક્ઝામ્સ છે અને અને આવતા ગુરુવારે ચેપ્ટર નંબર 1 થી 4 ની તમારી 100 માર્ક્સની એક્ઝામ આવશે. આવતા ગુરુવારે, કાલે ચેપ્ટર નંબર 4 ઓનલી અને આવતા ગુરુવારે 1 થી 4. ચલો 1 to 10 ડાઉટ પૂછો મને. 1 to 10 માં ડાઉટ પૂછો. Sir, question number 6. ઓકે, ક્વેશ્ચન નંબર 6. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે અને ઇલેક્ટ્રોન પણ જો આ જ દિશામાં ગતિ કરતો હોય તો શું થાય? તો વિચારો. વિદ્યુત અને ચુંબકીય બળ એક જ દિશામાં છે અને ઓલો વિદ્યુત ભારિત કણ પણ એ જ દિશામાં છે, ગતિ કરે છે, ઇલેક્ટ્રોન પણ. તો પહેલી વાત એ કે એના ઉપર ઇલેક્ટ્રોન પર કોઈ ચુંબકીય બળ નહીં લાગે. શું કામ ચુંબકીય બળ નહીં લાગે? કારણ કે વેક્ટર વી અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો છે. તો મેગ્નેટિક ફોર્સ તો આપણને ખબર છે કે QVB sin થીટા છે. તો થીટા 0 હોવાને કારણે મેગ્નેટિક ફોર્સ તો નહીં લાગે, પણ ઇલેક્ટ્રિકલ બળ લાગશે. F = QE. ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુત ભાર છે એટલે બળની દિશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. એટલે બિચારો ગતિ આમ કરતો હતો પણ એના ઉપર બળ જે લાગશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, એટલે પોતાના ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. તો પોતાના ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે તો વેગનું શું થાય? ઘટે. તો વેગ પહેલા ઘટતો જાય અને પછી જેવો એટલે વેગ ઘટીને શૂન્ય બને પછી ડાબી બાજુ ગતિ કરવા લાગે. ઇન શોર્ટ, વેગ ઘટતો જાય એક જ દિશામાં, ઇલેક્ટ્રોન ની દિશામાં જ ગતિ કરતો, વેગ ઘટતો જાય, વેગનું મૂલ્ય ઘટશે. યસ, ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. અને પ્રોટોન વધતો તો વેગનું મૂલ્ય વધતું જાત. શું સમજ્યા મિત્રો? હા સર. ચલો, એના સિવાય અપ ટુ 10. 10th સર હા બોલો. થોડાક મોટા અક્ષર લાગશો. ઓકે, અક્ષરો મોટા કરું છું હું, પણ તમે તમારી મોબાઈલની સ્ક્રીન પણ તમે લાર્જ કરી શકો છો. તમે જરાક એક તો જો પહેલો મોબાઈલ તો હોરિઝોન્ટલ રાખો. લેપટોપ છે ને એટલે. ઓકે ફાઇન. ઓકે, ચલો 10th ક્વેશ્ચન. ઓકે, 10th ક્વેશ્ચનમાં એવું છે કે ટાઉ વર્સિસ થીટાનો આપણને આલેખ પૂછ્યો છે. તો મને કોઈ કહેશે ગુચલા પર લાગતા ટોર્કનું સૂત્ર શું છે? વિના sin થીટા. તો ગુચલા પર લાગતું ટોર્ક આપણને ખબર છે કે B ના sin થીટા. તો મિત્રો ટોર્ક ચલે છે sin થીટા, એટલે એનો મતલબ કે ટોર્ક વર્સિસ થીટાનો આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીશું. ટોર્ક વર્સિસ
થીટાનો આલેખ દોરીશું તો એ સાઇન વક્ર બનશે. ટોર્ક વર્સિસ થીટાનો આલેખ સાઇન વક્ર બનશે. તો આ ચાર પૈકી કયો આલેખ જે છે જે સાઇન વક્ર દર્શાવે છે? આ ચાર પૈકી એ જ સાઇન વક્ર દર્શાવે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ સમજમાં આવ્યો? હા સર. ચલો અપ ટુ 10 લાસ્ટ કોલ. 10 સુધીમાં કોઈને કઈ પૂછવું છે? લાસ્ટ કોલ. ઓકે, અપ ટુ 20. સર 12. 12. ઓકે, મેગ્નેટિક મરેડિયન છે ને ચેપ્ટર નંબર 5 નો કન્સેપ્ટ છે, પણ હું તમને થોડું એડવાન્સમાં કહી દઉં છું. મેગ્નેટિક મરેડિયન એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને સમાવતું સમતલ. મેગ્નેટિક મરેડિયન એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાવતું સમતલ. વધારે માહિતી તમને 5માંથી થોડું ડિટેલમાં છે, પણ એ 5મા ચેપ્ટરમાં કહીશ. હવે શું કહે છે અહીંયા આગળ કે એક વિદ્યુત પ્રવાહધારિત રિંગને ઉર્ધ્વ સમતલીય મુકતા, એક વિદ્યુત પ્રવાહધારિત રિંગ છે એને ઉર્ધ્વ સમતલીય મૂકવામાં આવે છે અને કેન્દ્ર પર તટસ્થ બિંદુ મળે છે. તો કોઈ રિંગ છે એને ઉર્ધ્વ સમતલીય એટલે માની લો કે આ રીતે ગોઠવેલી છે, આ રીતે ગોઠવેલી ઉર્ધ્વ સમતલમાં ગોઠવી છે. અને માની લઈએ કે રિંગમાં છે ને પ્રવાહ આ રીતે પસાર થાય છે, તો રિંગનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે? આંગળીઓ પ્રવાહની દિશામાં રાખો. યાદ છે ને તાર અને રિંગના નિયમો? તાર માટે નિયમ શું છે? તારને એવી રીતે પકડવાનો કે અંગૂઠો પ્રવાહની દિશામાં હોય તો આસપાસ આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે, અને રિંગમાં આંગળીઓ પ્રવાહની દિશા રાખવાની તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર દિશા બતાવશે. તો રિંગનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે. પણ રકમમાં એવું આપ્યું છે કે તટસ્થ બિંદુ મેળવવાનું છે, એટલે તટસ્થ બિંદુનો મતલબ પરિણામી શૂન્ય કરવું છે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરવા માટે એવું વિચારી શકાય કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ તરફ હશે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ તરફ હશે એવું વિચારી શકાય. બી અર્થ. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર રેખાઓને સમાવતું સમતલ. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર રેખાઓને સમાવતું સમતલ જો વિચારીએ આપણે, તો એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમાવતું સમતલ વિચારવામાં આવે તો ઇટ વિલ બી લાઈક ધીસ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમાવતું સમતલ વિચારવામાં આવે તો એ સમતલ કંઈક આવું હશે. એ સમતલ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓને સમાવતું સમતલ કંઈક આવું હશે. તો હવે મિત્રો મને વિચારીને કહો કે આને મેગ્નેટિક મરેડિયન કહેવાય. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર રેખાને સમાવતું સમતલ. કારણ કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે જોઈ શકો છો કે આ રીતે છે, તો એને સમાવતું સમતલને મેગ્નેટિક મરેડિયન કહેવાય. તો મને વિચારીને કહો કે તો પછી આ મેગ્નેટિક મરેડિયન અને ગૂંચળાનું સમતલ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. યસ. તો મેગ્નેટિક મરેડિયન અને ગૂંચળા ને સમાવતું સમતલ એકબીજાને લંબ જ દેખાય છે, સ્પષ્ટ જ છે. 90 should be the answer. Is that clear, friends? Is it understood? હા સર. હા સર. ચલો પછી અપ ટુ 20. 18. 18મો ક્વેશ્ચન.
એ બાજુવાળા વાહક તારથી બનાવેલી ચોરસ ફ્રેમના વિકર્ણના અંત્ય બિંદુઓએ બેટરી જોડવામાં આવે તો વિકર્ણના મધ્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શું થાય? તો મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો. કોઈ પણ સંમિત તંત્રના કોઈ પણ બે શિરોબિંદુઓ સાથે બેટરી જોડવામાં આવે તો તેના કેન્દ્ર પર હંમેશા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય જ હોય. ઇટ ઇઝ અ રૂલ. સંમિત તંત્રના કોઈ પણ બે શિરોબિંદુઓ સાથે બેટરી જોડો તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય જ હોય. હું તમને એક્ઝામ્પલ આપું એટલે વધારે ક્લિયર થાય. બાય એક્ઝામ્પલ, કોઈ વર્તુળાકાર લૂપ છે, એના બે શિરોબિંદુ સાથે બેટરી જોડો તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય જ હોય. ચોરસ છે, એના કોઈ પણ પાસેના અથવા સામસામેના બે શિરોબિંદુઓ સાથે બેટરી જોડો તો ત્યાં પણ કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય જ થાય. ક્વેશ્ચન એવો થાય કે આવું કેમ થાય સાહેબ? આવું થાય કેમ? તો સમજાવું ચલો. બેટરીમાંથી જે પ્રવાહ બહાર નીકળે એટલે અહીંયાથી બે પાર્ટમાં ડિવાઈડ થશે, બે બ્રાન્ચીસમાં ડિવાઈડ થશે. I1 ઉપરના ભાગમાં I1 પસાર થશે અને નીચેના બ્રાન્ચમાં I2 પસાર થશે. હવે મિત્રો આ ત્રણ જે I1 છે ને, 3 I1 એ બધાનું ચુંબકીય ક્ષેત્ર, ચલો તારને પકડો તો ત્રણે તારને એક પછી એવી રીતે પકડો કે અંગૂઠો પ્રવાહી દિશામાં જાય તો આંગળીઓ ક્યાં જશે? જુઓ તો આ ત્રણ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બિંદુ કેન્દ્ર પર કઈ તરફ હશે? કહો તો મને. અંદરની તરફ. હા, અંદરની તરફ. આંગળીઓ અંગૂઠો પ્રવાહી દિશામાં રાખશો તો આંગળીઓ અંદર જ હશે. પણ I2 માટે જુઓ તો I2 માટે બહારની તરફ. એટલે આ 3 નું અંદર અને I2 નું બહાર. હવે એવું છે કે આ જે બ્રાન્ચ છે ને એનો અવરોધ છે ને, એનો અવરોધ નીચેની એક બ્રાન્ચ કરતા 3 ગણો હશે. બંને બ્રાન્ચ સમાંતરમાં છે પણ ઉપરની બ્રાન્ચનો અવરોધ નીચેની બ્રાન્ચ કરતા 3 ગણો છે. એટલે અવરોધ 3 ગણો હોય ને તો આ I1 નું મૂલ્ય છે ને પ્રવાહ ત્રીજા ભાગનો હશે. એટલે હું એવું કહેવા માંગુ છું કે આ I1 ની કિંમત I2 કરતા ત્રીજા ભાગની છે. એટલે આ ત્રણે બ્રાન્ચ વડે જેટલું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પર ઉત્પન્ન થશે એટલું I2 નું એકલાનું હશે. ત્રણે ભેગા થઈને જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે ને એટલો I2 એકલો ઉત્પન્ન કરશે. તો ત્રણે નું ભેગું અંદર તરફ અને I2 નું એકલું બહાર તરફ, તો ઇફેક્ટિવ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય આવશે. કારણ કે ત્રણે નું જે ભેગું થશે એટલું જ I2 નું એકલું થશે. કારણ કે I2 નું મૂલ્ય I1 કરતા 3 ગણું છે. તો આમ ઇફેક્ટિવ ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય થશે. ચાહે તમે કોઈ પણ રીતે વિચારો, ચાહે ત્રિકોણ હોય, ચાહે સમબાજુ ત્રિકોણના કોઈ પણ બે શિરોબિંદુ સાથે બેટરી જોડી હોય અને કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર વિચારીએ, કે ચાહે ષટકોણ હોય, પંચકોણ, ષટકોણ, અષ્ટકોણ, ગમે તેવો કોણ હોય તો પણ એના કોઈ પણ બે શિરોબિંદુ સાથે તમે બેટરી જોડો તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય જ થાય બધા જ કિસ્સામાં. તો ઇટ ઇઝ અ રૂલ. એનું કારણ પણ મેં તમને સમજાવ્યું. એનું કારણ કઈ રીતે શૂન્ય થાય એ પણ સમજાવ્યું. થોડું વિચારજો. શું આ સમજમાં આવ્યું મિત્રો? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. ચલો up to 20 last call. Up to 20 last call. Up to 20 last call. चलो up to 30.
23. ક્વેશ્ચન 16, ક્વેશ્ચન 23 અને ક્વેશ્ચન નંબર 42. 16, 23 અને 42 ત્રણે એક જ છે. ક્વેશ્ચન 16, 23 અને 42 એ ત્રણેય એક જ સરખા ક્વેશ્ચન છે. મિત્રો માની લો કે એક પોલો પાઇપ છે અને પ્રવાહ તેની દિવાલમાંથી પસાર થાય છે. આ કોઈ પાઇપ છે અને પ્રવાહ છે ને પાઇપની દિવાલમાંથી પસાર થાય છે. પ્રવાહ પાઇપની દિવાલમાંથી થઈને પસાર થાય છે. તો મિત્રો આવા સંજોગોમાં પ્રવાહ તો માત્ર દિવાલમાંથી જ પસાર થાય છે. Can you imagine the situation? પ્રવાહ માત્ર પાઇપની દિવાલમાંથી જ થઈને પસાર થાય છે. એટલે તમે જો પાઇપની અંદર કોઈ એમ્પિયરન લૂપની કલ્પના કરો, પાઇપની અંદર પ્રવાહ માત્ર દિવાલમાંથી જ પસાર થાય છે, તો અહીંયા આગળ કોઈ એમ્પિયરન લૂપની કલ્પના કરો તો એમ્પિયરન લૂપ વડે ઘેરાતો પ્રવાહ શૂન્ય હશે અને એમ્પિયરન લૂપ વડે ઘેરાતો પ્રવાહ શૂન્ય હોવાને કારણે પાઇપની અંદર ચુંબકીય ક્ષેત્ર પણ એમ્પિયર સર્કિટલના નિયમ અનુસાર શૂન્ય બનશે. તો ઘેરાતો પ્રવાહ અંદરની સાઈડ શૂન્ય હોવાને કારણે ચુંબકીય ક્ષેત્ર પણ શૂન્ય હશે. એટલે ઇનસાઇડ અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે પાઇપની. પણ પાઇપની બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર વિચારતા હો ને તો બહારના બિંદુએ પાઇપ જાણે કે પાઇપ સુરેખ તાર તરીકે વર્તશે, કારણ કે જવાબ જે છે ને એ એમ્પિયર સર્કિટલના નિયમ અનુસાર μ0I/2πr જ આવશે. સુરેખ તારનું જે હતું ને એ જ આવશે. આ કોની યાદ અપાવે છે ખબર છે તમને? ગોલીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અને બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જાણે કે બિંદુવત વિદ્યુતભાર ના હોય એવું kq/r² હોય. It is exactly the similar situation. કે પાઇપની અંદર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય અને પાઇપની બહાર જાણે કે પાઇપ અનંત લંબાઈનો તાર છે એમ તરીકે વર્તે. મિત્રો હવે આપણને બે કિસ્સાઓ ખબર પડી કે નક્કર પ્રવાધારિત નળાકાર અને પોલો નળાકાર. આ નક્કર ગોળા અને પોલા ગોળા જેવી વાત છે. તો નક્કર નળાકાર માટે બી ઇનસાઇડ, તો મિત્રો યાદ કરો બી ઇનસાઇડ શું હતું? μ0IR/2πR². એટલે યાદ છે પ્રવાહધારિત સુરેખ તાર નક્કર તાર, તો એના માટે અંદરની સાઈડ બી ચલે છે આર હતું અને આઉટસાઇડ તો μ0I/2πR અર્થાત બી ચલે છે 1/r. તો આના માટે જો તમે આલેખ દોર્યો હોત ને, આના માટે બી વર્સિસ
આર નો આલેખ દોર્યો હોય તો શું થાય? તો કેન્દ્રથી સપાટી સુધી બી ચલે છે આર આવે, કેન્દ્રથી સપાટી સુધી બી ચલે છે આર આવે, કારણ કે અંદરની સાઈડ બી ચલે છે આર છે. સપાટી પર ચુંબકીય ક્ષેત્ર મેક્સિમમ થાય અને પછી અતિવલય 1/r સાથે ઘટતું જાય. પણ કેસ 2 પોલો નળાકાર. તો પોલા નળાકારની વાત હમણાં જ કરી કે અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0 હોય અને બહારના બિંદુએ તો એ અનંત લંબાઈનો તાર છે એવું જ μ0I/2πr તરીકે વર્તે, અર્થાત બી ચલે છે આર, બી ચલે છે 1/r. તો મિત્રો હવે જો તમે આલેખ દોરો, આના માટે તો કેવો મળશે વિચારો. તો હવે જો આલેખ દોરવામાં આવે બી વર્સિસ આર નો, તો અંદરની સાઈડ ચુંબકીય ક્ષેત્ર 0 હોય એટલે આલેખ ના મળે, અને બહારની સાઈડ એટલે કે બી ચલે છે આર, અંદર કેન્દ્રથી સપાટી સુધી ચુંબકીય ક્ષેત્ર 0, સપાટી પર મેક્સિમમ અને પછી 1/r સાથે ઘટતું જાય. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. એટલે ક્વેશ્ચન નંબર 16 ની અંદર શું છે જુઓ તો, પોલા તાંબાના પાઇપમાંથી ડીસી પ્રવાહ પસાર કરવામાં આવે તો પ્રવાહને લીધે ફક્ત પાઇપની બહારની સાઈડ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્ર ના હોય, એટલે ઓપ્શન બી આવશે. શું આ સમજમાં આવ્યો? 16મો ક્વેશ્ચન. પછી ક્વેશ્ચન નંબર 22, 23, અનંત લંબાઈના સુરેખ પાતળી દિવાળવાળા પાઇપ, વન્સ અગેન પાઇપ, તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? તો પાઇપની અંદર ચુંબકીય ક્ષેત્ર 0 હોય અને પાઇપની, હા બી ઓપ્શન, પાઇપની અંદર ચુંબકીય ક્ષેત્ર 0, ઓપ્શન બી સાચો છે. અને ક્વેશ્ચન નંબર 42 દેખો, તો આર ત્રિજ્યા વાળો ધાતુનો પોલો નળાકાર 1 I એમ્પિયર પ્રવાહ દ્વારા ચાલે છે, તો એના માટે બી વર્સિસ આર નો આલેખ કેવો આવશે? તો શું ઓપ્શન આવશે? બોલો તો કયો ઓપ્શન આવશે? A. ઓપ્શન એ આવશે. આ બી ઓપ્શનમાં આ રીતે છે, બી ઓપ્શનમાં આવું આપ્યું છે, વચ્ચે આમ વચ્ચે જોડાયેલું છે, બી ઓપ્શન આમ છે. હવે સ્પષ્ટ જ છે કે ડેફિનેટલી કયો ઓપ્શન આવશે મિત્રો? એ. ઓપ્શન એ. અને આ જ ક્વેશ્ચનમાં નક્કર પાઇપ હોત તો 42મો ક્વેશ્ચનમાં પોલાના બદલે નક્કર પાઇપ હોત તો શું આવત? C. તો ઓપ્શન સી આવત. અને ખરેખર એવો એક ક્વેશ્ચન છે પણ ખરા, એવો એક ક્વેશ્ચન છે જ ને આગળ આ રહ્યો ને, આ રહ્યો ક્વેશ્ચન નંબર 5 એ જ તો છે, ક્વેશ્ચન નંબર 5 એ જ તો છે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ સમજ? હા સર. તો હા સર. ઓકે, તો મિત્રો ચલો 1 to 20. ચલો 1 to 20, 1 થી 20 લાસ્ટ કોલ, 21 થી 30. Sir, 21. 21 યાદ કરો મિત્રો, એક થિયરી હતી વેગ પસંદગીકાર. યાદ આવે છે? વેગ પસંદગીકાર નામની એક થિયરી હતી. એમાં યાદ છે વેલોસિટી વેક્ટર, ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ વેક્ટર ત્રણે એકબીજાને લંબ હોવા જોઈએ. અને નંબર 2 યાદ છે V બરાબર E/B થવું જોઈએ. આ બે કન્ડિશનનું પાલન થાય તો યાદ છે પરિણામી બળ 0 બને અને તો વિદ્યુત પરિતકણ વિચલન વગર ગતિ કરી શકે. વિચલન વગર ગતિ શક્ય છે. યાદ છે મિત્રો? એટલે એક વસ્તુ તો કન્ફર્મ છે કે પરિણામી બળ 0 કરવું હોય ને, લોરેન્સ બળનું પરિણામી બળ 0 કરવું હોય તો ત્રણે એકબીજાને લંબતો હોવા જોઈએ. તો ઓપ્શન સી ને ઓપ્શન ડી તો કેન્સલ થઈ જશે. શું કામ કેન્સલ થઈ જશે? વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય હા, એમાં ઈ અને બી સમાંતર છે જો, એટલે આ તો કેન્સલ થઈ જશે.
આ સમજ્યા? એટલે આ તો કેન્સલ, તો બાકી રહેશે ઓપ્શન એ અને ઓપ્શન બાકી રહેશે ઓપ્શન એ અને ઓપ્શન બી. ચલો હવે એ વિચારીએ, આપણો મેઇન ટાર્ગેટ શું છે મિત્રો? પરિણામી બળ શૂન્ય કરવાનો છે. તો પછી આ ઈની દિશા અને વી ક્રોસ બી એકબીજાને પ્રતિ સમાંતર હોવા જોઈએ, અપોઝિટ ડિરેક્શનમાં હોવા જોઈએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ અને વી ક્રોસ બી એકબીજાની અપોઝિટ ડિરેક્શનમાં હોવા જોઈએ. ચલો ઓપ્શન એ માં ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ દિશામાં છે જુઓ તો. ઓપ્શન એ માં ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ તરફ છે બોલો? Z Z દિશામાં. દિશામાં. એટલે કે કેપ લખું. હા. ચલો વેગ કઈ દિશામાં છે ઓપ્શન એ માં? minus x દિશા. અરે કઈ દિશા દેખવાની હોય, એટલે ક્યાંથી આવે છે I cap. કઈ દિશામાં છે એ દેખવાનું, જાય છે કઈ તરફ એ દેખવાનું હોય. વેગની દિશા કઈ છે? X. ધન એક્સ દિશા છે એટલે આઈ કેપ કહેવાય. અને ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે? Then Y. J cap. આઈ જે તો શું થાય? આઈ જે તો શું થાય? K. K. તો આ તો કમ વખત આ પણ કે દિશામાં આવ્યું ને આ પણ કે દિશામાં જ આવ્યું, તો પરિણામ 0 થાય ના. ના? 0 નહીં થાય. મતલબ શું થયો કે ઓપ્શન એ પણ કેન્સલ. હવે ઓપ્શન બી માટે વિચારીએ, તો ઓપ્શન બી માટે વિચારીએ તો વળી પાછું એ જ F ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઈ પ્લસ વી ક્રોસ બી. ચલો હવે વળી પાછું ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ દિશામાં છે? ધન Y. જે કેપ. વેલોસિટી વેક્ટર ધન X. I cap. આઈ કેપ. ચુંબકીય ક્ષેત્ર K cap. K cap. કે કેપ. તો હવે મિત્રો આઈ ક્રોસ કે તો શું થાય? Negative J cap. Minus J. આઈ કે તો માઇનસ જે કેપ થશે. તો મિત્રો આ તો શું બની જશે? 0. 0. તો પછી કયો ઓપ્શન સાચો બનશે મિત્રો? B. 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 શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. હા સર. ચલો અપ ટુ 30. up to 30. up to 30 એક વાર, up to 30 બે વાર, up to 30 લાસ્ટ કોલ. કોઈને 29મો ક્વેશ્ચન પૂછવો છે? ઇન્ટરેસ્ટિંગ. 29મો આવડે તમને લોકોને? ચલો 29મો ક્વેશ્ચન ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. એવો છે કે ઉત્તર દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન ને ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? આ નોર્થ એ આપણા માટે વાય ડિરેક્શન છે અને ઈસ્ટ એ આપણા માટે એક્સ ડિરેક્શન છે. ચલો કોઈ મને કહેશે ઉર્ધ્વ દિશા કઈ આવશે? Z દિશા. તમારા મોબાઈલની સ્ક્રીનમાંથી બહાર આવતી દિશામાં, એટલે કે ડોટ વાળી દિશા. ડોટ વાળી દિશા એટલે ઝેડ દિશા. અને અધો દિશા એટલે કઈ? તો કે ભાઈ ક્રોસ વાળી દિશા એટલે કે નેગેટિવ ઝેડ દિશા. શું આટલું સમજ પડી તમને? આટલું સમજ પડ્યું? ચલો હા સર. ઇલેક્ટ્રોન પર લાગતું બળ, કોઈ પણ વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ Q ઇન્ટુ V ક્રોસ B. હવે રકમમાં એવું આપ્યું છે કે બળ કઈ તરફ લગાડવાનું છે? બળ કઈ તરફ લગાડવાનું છે? ઉર્ધ્વ દિશામાં. એટલે શું લખું? K cap. ચલો ઇલેક્ટ્રોન પોતે ઋણ વિદ્યુતભાર હોય એટલે Q ના બદલે માઇનસ લખવું પડશે. ઇલેક્ટ્રોન પોતે ઋણ એટલે Q ના બદલે માઇનસ. અને વેગ કઈ દિશામાં હતો? તો કે ભાઈ ઉત્તર દિશામાં ગતિ કરતો હતો. તો ઉત્તર દિશા એટલે શું લખો અહીંયા આગળ વેગની દિશા? J cap. J cap. તો અહીંયા હું શું મૂકું કે જેથી કરીને કે પાઈ જાય જવાબ? તો બી ની દિશા શું રાખવું? તો
તો કે કેપ આવી જાય. તો ધારીએ કે બી ની દિશા આઈ કેપ છે, તો અહીંયા આઈ મૂકો તો ટેમ્પરરી આઈ મૂકો તો શું સેટ થઈ જાય? જો તો આઈ મૂક્યા પછી આઈ મૂકવાથી સેટ થઈ જાય છે, જુઓ તો મિત્રો. ના નેગેટિવ કે કેપ થાય છે. માઇનસ આઈ કેપ. અહીંયા આઈ ના બરાબર જ છે. આઈ કેપ મૂકો ને તો સેટ થઈ જશે, કારણ કે આઈ કેપ મૂકશો તો જે આઈ માઇનસ કે આગળ માઇનસ તો છે જ, તો માઇનસ માઇનસ પ્લસ કે થઈ જશે, એટલે સાચું છે. એટલે આઈ કેપ મૂકવાથી મેળ પડી જશે, કારણ કે આઈ ક્રોસ આઈ જે આઈ જે કે પણ જે આઈ માઇનસ કે, તો આનું માઇનસ કે અને આગળ માઇનસ છે જ, તો માઇનસ માઇનસ પ્લસ કે આવી જશે. એટલે મિત્રો આ ઇક્વેશન સેટ કરવા માટે બી ની દિશા આઈ કેપ રાખવી પડે. અને આઈ કેપ નો મતલબ શું થયો મિત્રો? X દિશા. પૂર્વ દિશા. હા, પૂર્વ દિશા. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લાગુ પડેલું હોવું જોઈએ મિત્રો? પૂર્વ દિશા છે. નાનકડો ક્વેશ્ચન પણ ઘણું બધું વિચારવાનું છે, અને ઇટ ઇઝ અ ઇન્ટરેસ્ટિંગ વન. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ચલો, ક્વેશ્ચન નંબર હજુ એક એવો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર ઇલેક્ટ્રોનને કંઈક વિષમ ઘડી દિશામાં ગતિ કરાવવાની હતી. ક્યાં ક્વેશ્ચન છે? ઇલેક્ટ્રોનને ઉપર તરફ ગતિ કરાવવી છે, તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ લગાડવાનું હોય? આવો જ સિમિલર ક્વેશ્ચન હતો. Sir, 44. 44. ओके, हाँ, या एग्जैक्टली. चलो 44th क्वेश्चन देखो मित्रों. 44th क्वेश्चन. ધન એક્સ દિશામાં ગતિ કરતો ઇલેક્ટ્રોનને XY સમતલમાં વિષમ ઘડી દિશામાં ગતિ કરાવી છે. એટલે ઇલેક્ટ્રોન એન્ટર થયા પછી ધન એક્સ દિશામાં ગતિ કરતા કરતા એન્ટર થયા પછી વિષમ ઘડી દિશામાં, એટલે વિષમ ઘડી દિશામાં એને ગતિ કરાવવી છે. તો વિષમ ઘડી દિશા મોકલો એટલે ઉપર તરફ મોકલવો. તો મિત્રો આને હું એક્સ અક્ષ વિચારું છું અને આને હું વાય અક્ષ વિચારું છું. કીધું જ છે XY સમતલમાં. હવે ક્વેશ્ચન એવો છે કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લાગુ પડેલું હોવું જોઈએ? ચલો, બળની દિશા કઈ? તો કે ભાઈ ઉપર તરફ મોકલ્યો મેં. વિષમ ઘડી ગયો એટલે ઉપર તરફ, સમ ઘડી હોત તો નીચે ગયો હોત, પણ વિષમ ઘડી એટલે ઉપર તરફ એટલે જે કેપ. ચલો, બળ જે કેપ કેમ લખ્યું ખબર પડી મિત્રો? કારણ કે ઇલેક્ટ્રોન વર્તુળના ઉપર તરફના માર્ગે જાય છે, એટલે કે ધન વાય દિશામાં ગયો, તો જ એ વિષમ ઘડી દિશા થઈ કહી શકાય એને. ઇલેક્ટ્રોન પોતે ઋણ એટલે આગળ માઇનસ, અને વેગની દિશા કઈ હતી? તો કે ભાઈ ધન એક્સ દિશામાં ગતિ કરતો આવ્યો હતો. તો હવે બી ની દિશા કઈ હોય કે જેથી કરીને જવાબ જે કેપ આવી જાય? તો બી ની દિશા શું આવી જોઈએ? જુઓ તો મિત્રો. તો એક કામ કરીએ, આપણે કે કેપ મૂકી દઈએ. નેગેટિવ ઝેડ એક્સ. ના, રોંગ આન્સર. ફરીથી તો એ જ ભૂલ કરી. કે ફરી કેપ. કે કેપ જ આવશે. એટલે કે કેપ આઈ ક્રોસ કે આઈ છે, તો આઈ કે માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ છે, એટલે જે કેપ આવી ગયું. એટલે જે કેપ લાવવા માટે કે કેપ જ રાખવું પડશે, માઇનસ કે કેપ ના કરાય. તો ચુંબકીય ક્ષેત્રની દિશા કે કેપ, અને કે કેપ નો મતલબ શું થયો મિત્રો? ધન ઝેડ. એટલે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લાગુ પડવું પડે? ધન ઝેડ દિશા. આ જ ક્વેશ્ચનમાં જો ઇલેક્ટ્રોન આપણે પ્રોટોન હોત ને, પ્રોટોન, તો પ્રોટોન માટે અહીંયા માઇનસ આવે એટલે પ્લસ આવત, તો અહીંયા માઇનસ આવત, તો ચુંબકીય ક્ષેત્રની દિશા માઇનસ ઝેડ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો, હવે 1 થી 30 ની અંદર કઈ પૂછવું છે કોઈને? 1 to 30. 1 to 30. एक થી 30 एक बार. एक થી 30 બે વાર. 1 થી 30 લાસ્ટ કોલ. ચલો, 30 થી 40. સર 31. 31. ઓકે મિત્રો, બહુ જ સરસ ક્વેશ્ચન છે. JEE માં પણ પૂછાઈ ગયો. હું જે કહું એ પ્રમાણે કરજો. તમે સૌથી પહેલા તો 2 પેન અથવા 2 પેન્સિલ લઈ લો ને તમારા હાથમાં. 2 પેન અથવા 2 પેન્સિલ લઈ લો ને જરાક, અને હું કહું એ પ્રમાણે કરો. ચલો, 2 લઈ લીધી.
હા કે ના? हाँ सर हाँ सर ઓકે. હવે મિત્રો એવું રકમમાં આપ્યું છે કે સમાન વિદ્યુત પ્રવાહ ધરાવતા બે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બીમ, બીમ એટલે શેડો, બીમ એટલે એક શેડો, પેલું ખબર લેઝર લાઇટ નો કિરણ હોય ને, કિરણ, બીમ એટલે પ્રકાશ કિરણ. અહીંયા પ્રવાહનું, પ્રકાશ નહીં પણ પ્રવાહનું કિરણ છે. અહીંયા મેં જે બે ટપકા દેખાડ્યા, જે બે ટપકા નથી, કોઈ મને કહેશે શું છે? કિરણના છે. એ કી બીમ જ છે. બીમ, બીમ એટલે એ મોબાઈલના પૃષ્ઠમાં અથવા લેપટોપના પૃષ્ઠમાં દાખલ થતું કે બહાર નીકળતું ઇલેક્ટ્રોનનું કિરણાવલી છે અને પ્રોટોનની કિરણાવલી છે. આ પી પ્રોટોનની કિરણાવલી છે અને આ ઇલેક્ટ્રોનની કિરણાવલી છે. ક્યુ એ ઇલેક્ટ્રોનની કિરણાવલી છે. હવે બંનેની કિરણાવલી એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. એટલે પ્રોટોન માંથી, પ્રોટોન ધારો કે બહાર તરફની દિશામાં છે તો ઇલેક્ટ્રોન અંદર તરફની દિશા છે. પણ પ્રોટોન બહાર તરફની દિશા છે, ઇલેક્ટ્રોન અંદર તરફની દિશા છે. તો પ્રોટોનનો જે પ્રવાહ રચાશે ને એ બહાર તરફ આવશે. અને કોઈ મને કહેશે ઇલેક્ટ્રોન વડે જે રચાતો પ્રવાહ છે કઈ તરફ હશે? અંદર ગંદી બાત, એ પણ બહાર તરફ જ આવશે. બહાર તરફ આવે બરાબર. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેની દિશાઓ વિરુદ્ધ છે, પણ ભાઈ બંને વડે રચાતા પ્રવાહ તો સમાન જ થવાના ને. બંને વડે રચાતા પ્રવાહ તો એક જ દિશામાં આવે. શું કામ? કારણ કે પ્રોટોન ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભારની ગતિની દિશામાં જ પ્રવાહ હોય. એટલે પ્રોટોનનો પ્રવાહ પ્રોટોનની ગતિની દિશામાં, અને ઇલેક્ટ્રોનનો વડે રચાતો પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં આવશે. ઇલેક્ટ્રોન વડે રચાતો પ્રવાહ ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં, એટલે કે બહાર તરફ. એટલે ઈચડ બંને પ્રવાહ બહાર તરફ જ છે. શું આટલું સમજમાં આવ્યું તમને? हाँ सर બંને પ્રવાહ બહાર તરફ જ છે, એ ખ્યાલ આવી ગયો મિત્રો? મિત્રો સર કેમેરા ઓન રાખવાના છો. કેમેરા ઓન, માઇક બંધ. ઓકે. હવે બંને પ્રવાહો બહાર તરફ જ છે. હવે ઓલો પ્રયોગ સ્ટાર્ટ થશે. મિત્રો તમારા હાથમાં બે પેન છે અથવા પેન્સિલ છે? તો તમે એક કામ કરો, બંનેમાં પી અને ક્યુ બંને બિંદુએ પેન્સિલ ગોઠવો. પી અને ક્યુ બંને બિંદુએ પેન્સિલ ગોઠવો અને અણી બહાર તરફ રાખો. રાખી. હવે પી બિંદુએ જે પેન્સિલ પકડી છે એમાં અંગૂઠો પ્રવાહની દિશામાં રાખી અને આંગળીઓ ઘુમાવો આસપાસ. અંગૂઠો પ્રવાહની દિશામાં રાખી અને આંગળીઓ આસપાસ ઘુમાવો. તો શું એ આ રીતે તમારી આંગળીઓ આ રીતે ઘૂમે છે? જુઓ તો. હા કે ના? हाँ सर અને ક્યુ બિંદુ પાસે વળી પાછું એ જ વાત કે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખો બહાર તરફ, ઉપર તરફ, બહાર આવતી દિશામાં. તો આંગળીઓ વીંટાળશો તો એ પણ આ રીતે જ આવશે. હા કે ના? हाँ તો બંનેની વચ્ચેના અવકાશમાં પીને કારણે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શક ઉપર તરફ આવશે અને ક્યુને કારણે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શક નીચે તરફ આવશે. જો બંનેની વચ્ચેની સાઈડ પીમાં જે વર્તુળાકાર ભાગ છે એનો સ્પર્શક ઉપર તરફ આવે અને ક્યુમાં જે વર્તુળાકાર ભાગ છે એમાં તમે સ્પર્શક દો તો નીચે તરફ આવશે. જો વચ્ચે, એટલે પી અને ક્યુના વચ્ચેના વિસ્તારમાં બંને ચુંબકીય ક્ષેત્ર એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે. શું આ સમજમાં આવ્યું? પી અને ક્યુના વચ્ચેના અવકાશમાં બંને ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં, જે ખ્યાલ આવ્યો? હા કે ના? हाँ सर हाँ सर તો એક્ઝેક્ટલી મધ્ય બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલો હશે? એક્ઝેક્ટલી મધ્ય બિંદુ પાસે તો પ્રવાહનું મૂલ્ય સમાન છે. બંનેના ચુંબકીય ક્ષેત્ર પ્રવાહનું મૂલ્ય સમાન છે અને અંતર પણ સમાન થઈ જાય. ચુંબક 0 μ0 I upon 2πr. હા, એટલે વચ્ચેની સાઈડ બંનેથી અંતર સમાન થાય એટલે પરિણામ શૂન્ય બને. તો મધ્ય બિંદુએ પરિણામ શૂન્ય બને એવો કયો આલેખ છે? જુઓ તો, 4 માંથી એવો કયો આલેખ છે કે જેમાં વચ્ચેના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય? એવા કયા કયા આલેખ છે? તો ઓપ્શન એ માં પણ વચ્ચે 0 છે, ઓપ્શન સી માં પણ વચ્ચે 0 છે અને ઓપ્શન ડી માં પણ વચ્ચે તો 0 જ છે ચુંબકીય ક્ષેત્ર. એટલે ઓપ્શન બી કેન્સલ. તો અહીંયા સુધી ખબર પડી? હા સર हाँ सर
ચલો હવે છે ને મધ્ય બિંદુથી આપણે છે ને લેફ્ટ હેન્ડ સાઈડ જઈએ. મધ્ય બિંદુથી લેફ્ટ હેન્ડ સાઈડ જાઓ તો કોની ઇફેક્ટ વધતી જાય, પી ની કે ક્યુ ની? પી બી ની. પી ની ઇફેક્ટ વધતી જાય. એટલે પી નું ચુંબકીય ક્ષેત્ર તો આપણને ખબર છે કે ઉપરની તરફની દિશામાં છે, તો ઉપર તરફનું ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. મધ્ય બિંદુની જેમ જેમ તમે લેફ્ટ હેન્ડ સાઈડ જશો તેમ પી ની ઇફેક્ટ વધતી જાય, એટલે ઉપર તરફનું ચુંબકીય ક્ષેત્ર, ઉપરની સાઈડ જતું ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. અને હાવ નજદીક આવી જાવ, હાવ એટલે હાવ નજદીક, તો r ટેન્ડ્સ ટુ 0, એમાંય જો r ટેન્ડ્સ ટુ 0 થઈ જાય તો b ટેન્ડ્સ ટુ અનંત થઈ જાય, કારણ કે છેદ 0 તો અનંત. એટલે જેમ જેમ તમે p ની નજદીક આવતા જાઓ તેમ p ની ઇફેક્ટ એટલે કે ઉપર તરફનું ચુંબકીય ક્ષેત્ર વધતું જાય, અને હાવ નજદીક આવી જાવ તો ટેન્ડ્સ ટુ અનંત થશે. અને હવે મધ્ય બિંદુથી q તરફ જાઓ તો કોની ઇફેક્ટ વધતી જાય? ક્યુ ની ક્યુ ની. q નો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? નીચેની તરફ. હા, એટલે મધ્ય બિંદુથી q તરફ જાઓ તેમ તેમ નીચે તરફનું ચુંબકીય ક્ષેત્ર વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય, અને હાવ નજદીક પહોંચી જાવ તો ટેન્ડ્સ ટુ અનંત થઈ જાય. તો ટેન્ડ્સ ટુ અનંત થઈ જાય. તો છે કોઈ આવો ઓપ્શન મિત્રો? જુઓ તો સી. ઓપ્શન સી સાચો. હવે એઆઈ ટ્રિપલ ની અંદર તો હજી એવું હતું કે હવે પી ની ડાબી બાજુ ને ક્યુ ની જમણી બાજુના વિસ્તારમાં પણ પૂછ્યું હતું. પી ની ડાબી બાજુનો વિસ્તાર, ચલો હવે પી ની ડાબી બાજુનો વિસ્તાર વિચારો. તો મિત્રો પી ની ડાબી બાજુ એ ક્યુ ની પણ ડાબી બાજુ જ છે, તો ત્યાં આગળ પી ની ડાબી બાજુના વિસ્તારમાં તો પી નું પણ નીચે તરફ હશે અને ક્યુ નું પણ નીચે તરફ હશે, કારણ કે બંનેની ડાબી બાજુ થઈ હતો. તમે જો પી ની ડાબી બાજુના બધા બિંદુઓ દેખો તો પી નું પણ નીચે તરફ હશે અને ક્યુ નું પણ નીચે તરફ જ હશે. અંગૂઠો પ્રવાહી દિશામાં રાખો તો બંનેમાં આંગળીઓ નીચે જ આવશે. એટલે પી ની ડાબી બાજુના વિસ્તારમાં બંને ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ, અને એમાંય નજદીક આવો તો ટેન્ડ્સ ટુ નીચે તરફનું ચુંબકીય ક્ષેત્ર ટેન્ડ્સ ટુ અનંત. અને ક્યુ ની જમણી બાજુ શું થાય? જુઓ તો ક્યુ ની જમણી બાજુ, તો ક્યુ નું પણ ઉપર તરફ અને પી નું પણ ઉપર તરફ આવશે, તો બંને ઉપર તરફ, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ રીતનું હશે. તો આ ખરેખર આખી આકૃતિ પૂરી કરવી હોય, હજી તો અડધી જ છે, તો આખું ચુંબકીય ક્ષેત્ર પૂરું કરવું હોય તો હજી આ થોડા સ્ટેપ એડ થાય. ને હવે પત્યું, હવે આખું પત્યું. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. So that is the question number 31. It's a good one. चलो up to 40. 37. पहला 32 લઈ લઈએ. ચલિત ગુચલાવાળા ગેલ્વેનોમીટરમાં ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે શું કરવામાં આવે છે? તો આપણે વાત કરીને ગેલ્વેનોમીટર, ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે કેવા આકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે? તો યાદ કરો મિત્રો, ગેલ્વેનોમીટરની રચનામાં શું હતું યાદ છે તમને? બે ધ્રુવો એકબીજાની સામસામે રાખ્યા હતા, યાદ છે તમને? નોર્થ અને સાઉથ. તો આ બંને ચુંબકોનો આકાર કેવો હતો? જો તો આ જરાક આકાર દેખો તો જરાક મને કહો તો કેવો છે? અંતરગોળ. તો અંતરગોળ આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ગેલ્વેનોમીટરની રચના દેખજો એટલે યાદ આવી જશે. ઇઝ ઇટ ઓકે? અને Yes, sir. 39 પૂછ્યો છે ને, પછી કયો પૂછ્યો છે? 37. 37. શું મિત્રો મેં તમને 37 ઓકે, તો મિત્રો મેં તમને સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્રના ખાસ કિસ્સાઓ લખાવ્યા હતા. સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રના ખાસ કિસ્સાઓ લખાવ્યા હતા. હા. તો કોઈની પાસેનો ફોટો હોય તો મને શેર કરો તો જરાક ચેટ બોક્સમાં. સોલેનોઇડ વાળી જે થિયરીના જે કિસ્સાઓ હોય એનો ફોટોગ્રાફ કોઈની પાસે હોય તો ચેટ બોક્સમાં શેર કરો. છે કોઈની પાસે? કોઈ શેર કરી રહ્યું છે? છે કોઈ શેર કરી રહ્યું છે?
મોની બાય 2 વાળો ને સર. હા, તો એ તમે દેખશો ને તો તમને ડેફિનેટલી એમાં દેખાશે કે મોની બાય 2 આવશે. એટલે પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર મોની બાય 2 અને સાઇન આલ્ફા 1 થીટા 1 પ્લસ સાઇન થીટા 2. હવે માની લો કે એક સાઈડ થી અનંત છે સોલેનોઇડ, એક સાઈડ થી અનંત છે અને બીજી સાઈડ ફિક્સ કરી નાખી છે આપણે. તો હવે એની અક્ષ પર અંત્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધો તો સૌથી પહેલા ઉપર લંપાત દોરો. પણ પહેલું અંત્ય બિંદુ લંપાત પહેલું અંત્ય બિંદુ લંપાત એક જ રેખા પર આવી જશે એટલે થીટા 1 0 અને થીટા 2 મેળવવા માટે તમારે અનંત જવું પડશે એટલે 90 સુધી જવું પડશે. તો હવે મોની બાય 2 સાઇન 0 0 અને સાઇન 91 એટલે આન્સર આવશે મોની બાય 2. મતલબ શું થયો કે સોલેનોઇડની અક્ષ પર અંત્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અડધું હોય. એટલે આ બધું કરાવેલું જ છે મેં તમને, પણ તમારું ધ્યાન નહીં હોય. તો હવે બી વર્સિસ સોલેનોઇડ માટે બી વર્સિસ આર નો આલેખ દોરીએ તો બંને અંત્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અડધું અને વચ્ચે બધે મોની. તો બી વર્સિસ અંતરનો સોલેનોઇડ માટે આલેખ દોરીએ તો ધેટ શુડ બી ધ આલેખ. તો આ આલેખ ઓલરેડી મેં તમને ડિસ્કસ કરેલો છે, આજે ફરી વાર શીખવાડી દીધું. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? 38 માં ઓપ્શન એ આવશે. સમજ પડ્યો? સર હા બોલો. સર 38 તો કોઈએ પૂછ્યો જ નથી, 37 પૂછ્યો છે સર. 37 પૂછ્યો છે તો સારું, એક સરસ મજાનો ક્વેશ્ચન મેં તમને કરાવ્યો 38 ક્વેશ્ચન. ઓકે, હવે 37 કરાવું. હિલિયમ ન્યુક્લિયસ 0.8 મીટરની ત્રિજ્યાવાળા વર્તુળ પર 2 સેકન્ડમાં એક ભ્રમણ પૂરું કરે છે. તો વર્તુળના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો મિત્રો કોઈ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય, કોઈ વિદ્યુત ભારિત કણ વર્તુળ ગતિ કરતો હોય તો તેના વડે પ્રવાહ રચાય. કોઈ વિદ્યુત ભારિત કણ વર્તુળ ગતિ કરતો હોય તો તેના વડે પ્રવાહ રચાય અને એ પ્રવાહ રચાય તો એના વડે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર પણ રચાય. હવે પ્રવાહ કેટલો રચાય? તો Q/T. હવે સમય તરીકે આવર્તકાળ લો, સમય તરીકે જો આવર્તકાળ લઈએ તો એક ભ્રમણ થાય એટલે વિદ્યુત ભાર એક વાર પસાર થાય. ઇલેક્ટ્રોન હોય તો E જેટલો વિદ્યુત ભાર પસાર થાય અને આલ્ફા કણ હિલિયમ ન્યુક્લિયસ હોય તો હિલિયમના ન્યુક્લિયસમાં તો 2 પ્રોટોન હોય તો વિદ્યુત ભાર તરીકે 2E આવશે. ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુત ભાર તરીકે E આવે, ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો. અને જો હિલિયમનો ન્યુક્લિયસ, હિલિયમના ન્યુક્લિયસમાં કેન્દ્રમાં હિલિયમના ન્યુક્લિયસમાં 2 પ્રોટોન છે એટલે હિલિયમ ન્યુક્લિયસ ભ્રમણ કરતો હોય તો એનો વિદ્યુત ભાર 2E જેટલો હોય. એટલે 37 ની અંદર તો હિલિયમનો ન્યુક્લિયસ ભ્રમણ કરે છે એટલે વિદ્યુત ભાર તરીકે 2E આવશે. અને એનો આવર્તકાળ આપણને આપ્યો છે. આવર્તકાળ કેટલો આપ્યો છે જો તો મિત્રો? 2 સેકન્ડ. તો છેદમાં 2 સેકન્ડ થશે મિત્રો. હા કે ના? તો I બરાબર શું થઈ ગયું મિત્રો? E થઈ ગયું. હવે મિત્રો વિચાર કરો કે કોઈ I પ્રવાહધારિત વર્તુળાકાર રિંગ હોય તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શું આવે? તો કે ભાઈ μ0I/2R રિંગનું કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. હવે I ની કિંમત તો E છે મિત્રો, E એટલે 1.6 × 10⁻⁹ અને R ની કિંમત કેટલી છે? તો કે ભાઈ ત્રિજ્યા 0.8 મીટર છે. 0.8 નું ડબલ 1.6 થાય, 1.6 1.6 કેન્સલ. તો જવાબ આવશે μ0 × 10⁻⁹ ટેસ્લા. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. અને 46 ની અંદર એવું આપ્યું છે કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. સેમ ટુ સેમ જ ક્વેશ્ચન છે 46. એમાં એવું આપ્યું છે કે R ત્રિજ્યાની કક્ષામાં ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં n ભ્રમણ પૂરા કરે છે. તો B કેટલું? તો વળી પાછું એ જ વાત કે I બરાબર શું આવશે મિત્રો? તો કે ભાઈ Q/T. સમય તરીકે આવર્તકાળ લઈ લઉં તો અંશમાં વિદ્યુત ભાર E આવશે અને 1 આવર્તકાળને જ તો આવૃત્તિ કહેવાય. પણ અહીંયા રકમમાં આપ્યું છે કે આવૃત્તિ છે ને F નથી પણ n છે. 1 સેકન્ડમાં થતા ભ્રમણની સંખ્યાને જ આવૃત્તિ કહેવાય અને એને લોકોએ કીધું છે કે આવૃત્તિની કિંમત
n છે n, તો f ના બદલે n કર્યું. અને હવે રચાતો પ્રવાહ કેટલો? તો μ0 I upon 2r. પણ આ કેસમાં I તરીકે શું આવશે? n આવશે અને upon 2r. શું મિત્રો આ સમજમાં આવ્યું? 46th ક્વેશ્ચન સમજમાં આવ્યો? હા અને 37 એ ખબર પડી ગઈ ને મિત્રો? ઇઝ ધેટ ક્લિયર મિત્રો? हाँ सर ओके, चलो अप टू 50. सर 40 40 पती गया, अप टू 40 पती गया, अप टू 50. अप टू 40 में कोने पूछू છે? अप टू 40 માં अप टू 50 40 40 માં 40 માં તો કરાયો ને આપણે લાસ્ટ ટાઈમ? 40 માં લાસ્ટ ટાઈમ કરાવી દીધો મેં કે કોઈ ગૂંચળું છે, કોઈ તાર છે, એમાં પહેલા એક આંટા વાળું ગૂંચળું બનાવીએ અને પછી એ જ તારમાંથી n આંટા વાળું ગૂંચળું બનાવીએ. તો હવે નવું ચુંબકીય ક્ષેત્ર n સ્ક્વેર ગણું થાય. શું આવું કઈ સમજાયું લાસ્ટ ટાઈમ? કોઈ તારમાંથી પહેલા એક આંટા વાળું વર્તુળ બનાવીએ અને પછી એ જ તારમાંથી n આંટા વાળું વર્તુળ બનાવીએ તો નવું ચુંબકીય ક્ષેત્ર n સ્ક્વેર ગણું થાય. શું આ વાત થઈ છે? હા કે ના તો બોલો. હા સર. યાદ છે ને ઓલું આંટાની સંખ્યા, ચુંબકીય ક્ષેત્ર સૂત્ર μ0 I upon 2r. n આંટા બનાવો ને તો આંટાની સંખ્યા n ગણી વધી જાય એટલે અંશમાં μ0 ni થઈ જાય અને છેદમાં નવા ચુંબકીય ક્ષેત્રમાં શું થશે કે અંશમાં ni અને છેદમાં r ના બદલે r ડેશ ને r ડેશ ના બદલે r by n. તો છેલ્લે n સ્ક્વેર μ0 I upon 2r થઈ જાય. b ડેશ બરાબર, તો બે આંટા વીટાળી હોય તો 2 નો વર્ગ 4 થશે. અહીંયા આગળ b ડેશ બરાબર 4b થશે. સમજ્યા? હવે એમાં શું છે? 4 ગણું થશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? हाँ सर ચલો અપ ટુ 50. 50 50. તો મિત્રો આપણે ઉદાહરણ નંબર 11 માં સાબિત કર્યું હતું. ઉદાહરણ નંબર 11 માં મેં સાબિત કરી આપ્યું હતું કે કોઈ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં θ1 ખૂણેથી θ2 ભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય સંકલન કરીને સાબિત કર્યું હતું. અને આ ચેપ્ટર નંબર 1 માં પણ હતું કે mb ના બદલે p હતું, p cos θ1 minus cos θ2. મેં ઉદાહરણ નંબર 11 માં આ સાબિત કરેલું છે. ચેપ્ટર 1 માં પણ વાત થયેલી છે. ચેપ્ટર 1 માં m into b ના બદલે p into e હોય. ચુંબકીય ચાક માત્ર આપણને ખબર છે કે NiA હોય, NiAb cos θ1 minus cos θ2 આ કાર્યનું સૂત્ર છે. હવે અહીંયા θ1 કેટલો છે? તો કે સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટિંગમાં ગૂંચળું કઈ રીતે રાખ્યું છે? તો સ્ટાર્ટિંગમાં ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાના સમતલને લંબ છે એટલે ગૂંચળાનું સમતલ ને ચુંબકીય સ્ટાર્ટિંગમાં લંબ રૂપે છે. ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાના સમતલને લંબ રૂપે હોવું તો કોઈ મને કહેશે વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો ખૂણો કેટલો હોવો? 0 0. કારણ કે આપણને ખબર છે કે ગૂંચળાનું પોતાનું ક્ષેત્રફળ સદિશ સમતલને ગૂંચળાના પોતાના સમતલને લંબ હોય. તો this is the vector a and this is the vector b. So what is the angle between vector a and vector b? 0. તો θ1 0 અને ત્યાંથી શરૂ કરીને 180 નું ભ્રમણ કરવામાં આવે છે. θ2 is equals to 180 ડિગ્રી. તો મિત્રો θ1 0, θ2 is equals to 180. તો હવે કિંમતો મૂકી દો સૂત્રમાં. તો w બરાબર b ના cos 0 1 cos 180 minus 1 તો માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જશે એટલે જવાબ આવશે 2b ના. તો છે કોઈ 2b ના વાળી? B ઓપ્શન. ઓપ્શન બી. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. ચલો અપ ટુ 50. અપ ટુ 50 એક વાર.
અપ ટુ 50 બે વાર, અપ ટુ 50 લાસ્ટ કોલ, અપ ટુ 60, 52. ઓકે. ક્વેશ્ચન નંબર 52 ની અંદર ચલો મારી વાત ધ્યાનથી સાંભળજો. મને એમ કહો કે આને આપણે લૂપ 1 કહીએ, તાર 1 કહીએ, તાર 2 કહીએ, તાર 3 ને તાર 4. તો તાર મુખ્ય જે તાર છે, મુખ્ય તાર આવડો આ, તો એના વડે તાર 1 પર આકર્ષણ થશે કે અપાકર્ષણ થશે? આપણા આઈ પ્રવાહને કારણે આકર્ષણ. આકર્ષણ. આકર્ષણ પડે. એટલે વેક્ટર F1 ની દિશા આકર્ષી દિશામાં. અને આ ત્રીજી જે વાત છે, ત્રીજી વાત, તો એ ત્રીજા તાર પર આકર્ષણ, અપાકર્ષણ. પણ ઓબ્વિયસલી કોનું મૂલ્ય મોટું હશે? F1 નું. હા, F1 નો માનાંક એ ઓબ્વિયસલી F3 કરતા મોટો હશે. ચલો આ સમજ પડ્યું, કારણ કે નજીક છે. હવે તાર 2 પર લાગતું બળ, તાર 2 પર લાગતું બળ F2 ની દિશા એટલે કે IL ક્રોસ B ની દિશા. ચલો IL તો x દિશામાં છે, ધન x દિશામાં છે. જો બીજા તારમાં પ્રવાહ ધન x દિશામાં છે એટલે I કેપ. અને ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે? તો તાર મુખ્ય જે તાર છે એનું ચુંબકીય ક્ષેત્ર, તો એ તારને હાથમાં પકડો, અંગૂઠો પ્રવાહી દિશામાં રહે, તો આંગળીઓ કઈ તરફ જશે? આજે આપણો જે તાર છે, આ તારને એવી રીતે પકડો કે, ધન x દિશા. અરે યાર, આ તાર છે ને એને પકડો હાથમાં, એવી રીતે પકડો કે અંગૂઠો પ્રવાહી દિશામાં રહે, તો આંગળીઓ કઈ રીતે વિખરાશે? અંદરની તરફથી બહાર આવે. એટલે અંદર તરફની દિશામાં, અહીંયા એટલે જમણી બાજુ અંદર જશે. જો આંગળીઓ, આ છે ને લૂપ, લૂપ જમણી, તારની જમણી બાજુ છે. લૂપ આવડિયા ચોરસ લૂપ તારની જમણી બાજુ છે, અને જમણી બાજુ આપણા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર તરફ જાય છે. અંદર તરફનો મતલબ શું થયો? માઇનસ કે કેપ. માઇનસ કે કેપ. તો હવે IL ક્રોસ B ની દિશા કઈ આવે? તો I ક્રોસ માઇનસ 12 કરી નાખીએ, I ક્રોસ K. તો મિત્રો I ક્રોસ K તો KI જે થાય, પણ I ક્રોસ K માઇનસ છે, તો માઇનસ માઇનસ જે વિલ ગેટ યુ પ્લસ છે. પ્લસ જેનો મતલબ એવો થયો કે આના પર લાગતું બળ ધન y દિશામાં, અને આના પર લાગતું બળ ઓબ્વિયસલી શું આવશે? ઋણ y દિશામાં આવશે. અને આ બળ, આ બંને બળ સમાન હશે, કારણ કે એનું કારણ એવું છે કે આ બંને તાર, આ 2 અને 4 બંને તાર આપણા મુખ્ય તારથી સમાન રીતે ગોઠવાયેલા છે. 2 અને 4 બંને તાર આપણા મુખ્ય તારથી સમાન રીતે ગોઠવાયેલા છે. એટલે આ બંને બળો એકબીજાની અસર નાબૂદ કરી નાખશે. F1 અને F3 એક રેખસ્થ છે. એક રેખસ્થ છે એટલે ટોર્ક ઉત્પન્ન નહીં કરે, બળયુગ્મ ઉત્પન્ન ના થાય. F1 અને F3 સમાન મૂલ્યાથી પણ એક રેખસ્થ છે, એક રેખસ્થ છે એટલે બળયુગ્મ પેદા ના થાય. F2 અને F4 સમાન પણ છે અને એક રેખસ્થ પણ છે, એટલે આ બે માંથી એક પણ બળયુગ્મ રચતા નથી. એટલે બળ યુગ્મ નથી રચાતું, અર્થાત ટોર્ક લાગશે નહીં. મિત્રો ટોર્ક નહીં લાગે એટલે ભ્રમણ થવાની વાત તો આવશે જ નહીં, એટલે ભ્રમણ તો નહીં આવે. અને ઇફેક્ટિવ બળ કઈ તરફ લાગશે? પરિણામી બળ કઈ તરફ લાગશે? ડાબી બાજુ કે જમણી બાજુ? તો કે ડાબી બાજુ. એટલે આપણી જે લૂપ છે કઈ તરફ ગતિ કરશે? જમણી બાજુ ગતિ નહીં કરે, પણ તાર તરફ અર્થાત ડાબી બાજુ ગતિ કરશે. તો શું મિત્રો આ સમજમાં આવ્યું? અને સ્થિર પણ ના રહે, કારણ કે બળ તો લાગે એટલે ગતિમાં તો આવશે. શું આ સમજમાં આવ્યો? ઇન્ટરેસ્ટિંગ. ચલો અપ ટુ 60, અપ ટુ 60. અપ ટુ 60, અપ ટુ 63, અપ ટુ 63,
અપ ટુ 63. ચલો ચેપ્ટર નંબર 4 આની સિવાય બીજા કોઈ ડાઉટ કોઈને ક્યાંકથી પૂછવા હોય તો? ચેપ્ટર નંબર 4 ડાઉટ્સ લાસ્ટ કોલ. ચેપ્ટર નંબર 4 લાસ્ટ કોલ. ચેપ્ટર નંબર 4 એક વાર, ચેપ્ટર નંબર 4 બે વાર, ચેપ્ટર નંબર 4 લાસ્ટ કોલ. Chapter number 4, anybody wants to ask? Last call. Okay. તો ફ્રેન્ડ્સ આજનો સેશન અહીંયા આગળ ફિનિશ કરીએ છીએ. હવેના 4 ચેપ્ટર બહુ ઝડપથી પતશે. લેક્ચર મિસ ના કરશો, ખરેખર બહુ ફાસ્ટ પતી જશે. અને એક્ઝામ માટે તૈયાર રહેજો. આજનો સેશન અહીંયા આગળ આપણે ફિનિશ કરી રહ્યા છીએ. થેન્ક યુ.